મિત્રો આપણે તો આ રેતી ભેગો સૂનો ભેળવો છે અને આપણે આવી રીતે થોડુંક ભેળવી અને ચણાની અંદર ઉડાડીને નાખવો છે. જુઓ મિત્રો, આપણે ચૂનો છે ને ઉડાડી દીધો છે અને બધે ઉડ્યો છે, એટલે જેથી કરી આપણને બે વસ્તુમાં ખબર પડે કે કોઈથી નુકસાની તો નથી થતી ને મિત્રો. તો આગળ વિડીયો જોતા રહીએ. જય દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો. હવે આજે આપણે ચણાની અંદર પાણી હાલે છે, તો ખેડૂત મિત્રો આપણે આજે થોડુંક છે ને કાંઈક નવીન કરવું છે કે જેથી કરી આગળ જે આપણે થોડુંક એનું પ્રયોગ કરીએ છીએ કે રિઝલ્ટ કેવું આવશે. જો મિત્રો સારું રિઝલ્ટ આવી ગયું તો ખેડૂતો માટે બહુ ફાયદાકારી અને લાભરૂપ છે, કેમ કે દવા અને ખાતરની બહુ ઓછી જરૂર પડશે. તો એના માટે શું કરવું છે એ તમને હું મિત્રો બતાવું, કઈ રીતે કરીએ છીએ અને કેવું કે એનું રિઝલ્ટ આવશે પછી આપણે અઠવાડિયા 10 દિવસ પછી ખબર પડશે. તો મિત્રો આપણી ચેનલમાં નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો વિડીયો ખેડૂત માટે બનાવીએ છીએ, ખેડૂતોને તમને એમ થાય કે આપણા માટે ફાયદાકારક છે અને તમને મજા આવે ને તો જ વિડીયોને આગળ શેર કરજો, જેથી કરી બીજા ખેડૂત સુધી વિડીયો પહોંચે તો તમામ ખેડૂતને આ વસ્તુની ખબર પડે અને ક્યાંક ને ક્યાંક ખેડૂતને સારામાં સારો બેનિફિટ મિત્રો મળે. તો આજે આપણે શું કરવાનું છે ને એ આખો પ્રયોગ હું તમને બતાવું મિત્રો. આની અંદર આપણે ગોળ લીધો છે અને તમે જો આ ગોળને આપણે 1 કિલો ગોળ લીધો છે અને પાણીની અંદર આપણે કાલે સાંજે એટલે 1 દિવસ અગાઉ એને પલાળી ઓગાળી અને પ્લાસ્ટિકના કેનમાં ઢાંકીને એને આપણે મૂકી દીધો હતો. અને 1 કિલો ગોળ છે, 1 કિલો ગોળ આપણે પોણો વીઘોથી લઈને અને 1 વીઘો 16 ગુઠ્ઠાના હિસાબે અને 1 વીઘાની આસપાસ આપણે આનો પ્રયોગ કરવાનો છે. અને બીજો પ્રયોગ કરશું આપણે ચૂનાનો. મારા જ ખેતરની અંદર પ્રયોગ કરું છું, આ ચૂનો છે, હવે ચૂનાની અંદર પ્રયોગ કરશું. તો એનું રિઝલ્ટ સારું જડે ને મિત્રો એ જોવાનું છે. તો પ્રયોગ આપણે કઈ રીતે કરવાનો છે, હાવ હેલું હટ છે. આપણે ગોળને 24 કલાકની આસપાસ ઓગાળી અને મૂકી દીધો તો જો હવે ડાયરેક્ટ આને સીધો આપણે છે ને પોંપમાં પહેલાં નાખી દેશું. પોંપની અંદર આપણે નાખી દઈશું. અને આમ જો તમે મિત્રો આ ગોળ છે ને, ગોળ આમ તમે ઊંઘો ને એટલે જે આપણે ઓલો કારા રગડા આપણે પાઈ ને એના જેવો જ કારો રગડો થઈ ગયો છે જો તમે. એટલે તમારે હવે જે ઓલા કારા રગડા તમે પાવશો ને વીઘે લીટર મિત્રો, એ લગભગ મને એમ છે પાવાના નહીં રહે અને આ મફત આપણે થવાનું છે અને જોરદાર રિઝલ્ટ આવશે મિત્રો. આનું રિઝલ્ટ આવે 100%. સ્ટોપ કરી દે. જુઓ મિત્રો, આપણે ગોળ પાવાનું ચાલુ કરી દીધું છે અને આ ક્યારામાં એટલે આપણે જો આપણે મકાનની પાછળ ઓયડીની પાછળથી જે લાંબા ક્યારા છે એમાંથી આ 9મો ક્યારો છે મિત્રો. આપણે 8 ક્યારા મિત્રો 9 ક્યારા મૂકી દીધા ને આ 10મો ક્યારો છે. અને 8 ક્યારા જે આપણે ઓલા છે ને પહેલાં એ આપણે એમાં લિટમસનું 5G ખાતર નાખેલું છે, એટલે એનું રિઝલ્ટ આપણે હજી જોવાનું છે. અને આ 10મો ક્યારો છે ને 10મે ક્યારાથી આપણે આ ગોળ પાવાનું ચાલુ કર્યું છે. અને 2 ક્યારા ગોળ પાછું અને પછી ચૂનાનો ઉપયોગ કરશું. તો ચૂનાનો આપણે ઉપયોગ કેમ કરવાનો છે મિત્રો એ હું તમને કહું. જો ચૂનાને આપણે ઓગાળી જ નાખશું પાણીમાં અને લગભગ 500 ગ્રામ જેટલો ચૂનો આપણે લીધો છે. ચૂનો 500 ગ્રામ જેટલો આમાં નાખી અને ઓગાળી નાખવાનો છે. જો ચૂનો તમે જુઓ એકદમ ગરમ હોય મિત્રો, પાણીમાં જાય એટલે આવી રીતે બીડબડિયા બોલતા હોય, ધુવાળા નીકળે, ધુવાળા એટલો ગરમ હોય છે ચૂનો. પણ ચૂનાની અંદર કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. હવે આને આપણે થોડીક વાર ઢાંકીને મૂકી દઈશું અને આ 2 ક્યારા આપણે પી જાય ને પછી આપણે 1 ક્યારા ચૂનાનો આપણે ઉપયોગ મિત્રો કરશું. અને મિત્રો આવું કાયમી માટે કાંઈક નવીન આપણે કાંઈક કરતા રહી અને આપણે એને કેવાક રિઝલ્ટ જડે છે તો આપણે એને ખબર પડે મિત્રો. કેમ કે જો આના સારા રિઝલ્ટ આપણને જડી ગયા તો આપણે દવાઈઓનો અને ખાતરનો 50% ઘટાડો કરી શકીએ
જેથી કરી આપણી જમીન ન બગડે, ખોટા રૂપિયા ન ખર્ચાય મિત્રો, અને આપણે ઘણો બધો બેનિફિટ જડે મિત્રો, જેથી કરી ક્યાંક ને ક્યાંક આપણા રૂપિયા બસે. એટલે આગળ આપણે જો 2 કેરા પાઈને ચૂનાનો પણ આપણે ઉપયોગ કરશું મિત્રો. અને હું તો ખેડૂત મિત્રોને એમ કહું છું કે કાયમીથી કાયમી તમે ટેકનોલોજીથી ખેતી કરો છો, પણ મને એવું લાગે છે કે ટેકનોલોજી તમે કેવી અપનાવો છો કે હમાયે ખાતર, દે ધનાધન અને દે ધનાધન દવાયું, આ વધારે પૂરતા ઉપયોગ કરીને તમારને બધાને મગજમાં ખેડૂને એક જ છે કે ખાતરને દવાથી ઉત્પાદન વધારીએ. મિત્રો, ખાતરને દવાથી ઉત્પાદન વધતું નથી, જમીનનું બગડે છે. જે વસ્તુની જરૂર હોય એનો ઉપયોગ કરો. હું એમ નથી કહેતો કે તમે ઓર્ગેનિક કરો, કેમિકલ યુક્ત તમે ઓર્ગેનિક ન કરી શકતા હો તો કેમિકલથી તમે ખેતી કરો, પણ વધારે પૂરતા પ્રમાણમાં તમે અત્યારે આડેધડ ઉપયોગ કરવા માંડ્યા છો ને મિત્રો, એનો ઉપયોગ ઓછો કરો. આ જો તમે હું કારો રગડો જ પાઉં છું, આપણે જેમ કારા રગડા પાઈને એમ કારો રગડો જ આ ગોળનો હે, આપણે કહેતા હોય ને શરબત, આ શરબત જ છે એક જાતનો મિત્રો. એટલે આનો ઉપયોગ કરીએ અને જોવો આપણે કેવું રિઝલ્ટ આવે. અને સૂનું આગળ પાહું ને મિત્રો, એ સૂનાનું પણ તમને આગળ હું દેખાડું છું મિત્રો. હવે આપણે જો આ બીજો ક્યારો ગોળવાળો પાઈ દીધો ને હવે આપણે સૂનાનું ભરી લીધું છે પોંપ. આપણે જો આમાં સૂનો નાખી દીધો છે, પોંપ આખો ભરી લીધો અને એક ક્યારામાં આપણે પાવાનો છે. જો ચૂનો આપણે નાખી દીધો છે, દ્રાવણ કરી નાખ્યું છે એનું. અને હવે આપણે આને ચૂનાનું ચાલુ કરી અને ક્યારો વારી લઈ. જો આપણે પોંપ ચાલુ કરી દીધો છે અને હવે આપણે ક્યારો વારી લઈ. અને એ 10મો ક્યારો અને 11મો ક્યારો, 2 આપણે ગોળના, અને ઓનીકર 12મો ક્યારો જે આપણે વારશું એ આપણે ચૂનાનું. એટલે આપણે બંનેનું રિઝલ્ટ મિત્રો જોઉં. જુઓ મિત્રો, આ સૂનો અને આ ક્યારાની અંદર જાય છે. અને આનો મિત્રો હું તમને 6 થી 7 દિવસ પછી કેવું રિઝલ્ટ જડે છે અને શું તફાવત છે એનો વિડીયો હું પાછો ફરીથી મૂકીશ. પછી હું ખેડૂતને માર્ગદર્શન પૂરેપૂરું આપીશ કે કઈ રીતે ઉપયોગ કરવાથી આપણને કેટલું રિઝલ્ટ જડે છે કે નથી જડતું મિત્રો. જો આપણને સારામાં સારું રિઝલ્ટ મિત્રો મળશે તો બધા ખેડૂતને આપણે વન વે વાપરવાનું છે અને 100% આપણને ફાયદો થાય. તો અવનવા વિડીયો જોતા રહ્યો મિત્રો. જય જવાન, જય કિસાન.